કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી ખાતે ગ્રેજ્યુએશન શો 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહનું ઉદ્ઘાટન ડીઆઈસીના સ્પેશિયલ સેક્રેટરી ઓમકાર મરાઠે, એનઆઈએફટી દમણના ડિરેક્ટર ડોક્ટર સંજય શ્રીવાસ્તવ અને જોઈન્ટ ડિરેક્ટર કુશલ જાંગીર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની આકરી મહેનતને બિરદાવી ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. પ્રદર્શન દરમિયાન ટેક્સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓએ છેલ્લા 6 મહિનામાં ક્રાફ્ટ ઇનોવેશન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થીમ પર તૈયાર કરેલા અદ્ભુત ડિઝાઇન સંગ્રહો રજૂ કર્યા હતા. જ્યારે એમએફએમના વિદ્યાર્થીઓને માર્કેટિંગ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર આધારિત ઉદ્યોગ વ્યવસાયલક્ષી પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કર્યા હતા, જે ફેશન જગતમાં નવો વળાંક લાવશે. આ ખાસ પ્રસંગે સંસ્થાના 2 મહત્વપૂર્ણ કોર્સના કુલ 41 તેજસ્વી વિદ્યાર્થીઓ સ્નાતક થયા છે. ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है, जिसके चलते आज यहाँ के जितने इंडस्ट्रीज हैं वो निफ्ट के साथ जुड़ के नए मुकाम पे दमन को और दमन की जो अपैरल इंडस्ट्री है उसको ले जाने के लिए सक्षम है. दमन और निफ्ट जैसे ये टूरिस्ट प्लेस भी है और इंस्टीट्यूशन भी है, तो एक एजुकेशन और टूरिज्म साथ में मिलके कुछ नया एक्सपीरियंस करने को मिला, जो कि हर कैंपस को नहीं मिलता, तो हम प्रिविलेज मानते हैं वो. और बेस्ट ग्रेजुएशन प्रोजेक्ट अवार्ड मिला है, जो कि मार्केटिंग एंड रिटेल में मिला है. मैंने अपना ग्रेजुएशन प्रोजेक्ट ज़ुक में किया था, जो कि एक बैक्सी कंपनी है, एंड आई एम रियली वेरी हैप्पी एंड प्राउड ऑफ माई सेल्फ, एंड आई एक्चुअली थैंक्स ऑल द डायरेक्टर.